લેવડો ઘઉં વાટવા પલ્લે તું આય બાઈક લઈને જઈએ તો ગાઈસ બાઈક લઈને જાય છે ખોણ લેવા પછી આપણે જવાનું છે ઘઉં વાટવા રઘુભાઈ ઊંઘી જશે એ ઠેલી હાલ કે પલ્લે બે ખોંડ લઈને આવો પછી લેવડો હેડવું નહીં હા સા પીધો નથી તો આપણે હેડે પડલ્યો આવશે બાઈક લઈને 4 શહેરા તો વાઢે હતા હેડો એ અલે ઉઠો બેટા ઓ બગાવો ખાતા ને ખાતા ઉઠ્યો છે લેવડો અમે ઘઉં વાટવા જઈએ છીએ આબુ તારે હા એ અંબુડો લેવડો રઘુ આવજો તાણ હો રઘુ લેવડો આ તો તૈયાર થઈ જા વઢાય તું ઘઉં તો હેલો ગાઈસ પપ્પાને હેડે ઘઉં વાટવા આપણે અમે હેડે રઘુ આવજો હવે ઘઉં વાટવા જઈએ છો હેડો હેડો એ જોતો એ નહીં જોતે લેવડો આવજો હો તો હેલો ગાઈસ આપણે આવી જાય હેતમ આ રસ્તો ચોડપ વાળો સીધો જાય નદી આગળ છે નદી અને આપણો હેતર આવી ગયું તો આપણે જઈએ હવે ઘઉં વાઢવા અડધું હેતર વાઢ્યું છે અડધું બાકી હજી તો હાલ ઘઉંની સિઝનમાં ઘઉં આવી ગયા છે વઢાવા એરંડાનો હેરો ચાલુ છે પછી આ હેતરમાં એવું હેરો ચાલુ છે તો આપણે આજે કાલે ઘઉં વાઢી દઈશું પછી 2 દાડા પછી સુકાવા દઈએ ને 2 દાડા પછી કઢાઈ દઈએ તો ગાઈસ તમને બતાવું તો જુઓ એક કૂવામાં 2 મોટરો છે કારણ કે નદી બાજુમાં છે એટલે પાણી ખૂટતું નહીં ઉપર જ પાણી છે વધારે ઊંડું છે નહીં એક કૂવામાં આ મોટર ચાલુ રહેશે ને આ ચાલુ બે હંગાથી ચાલુ રહેશે તો આપણે આવી જાય છે પહેલાં બાઇક ઉપર અને પપ્પાને આવું છું પાછળ સાવી લાયા નહીં ઓઈડીમાં દાંતે રહેશું પછી પપ્પાને આવું પછી ચાલુ કરીએ ઘઉં વાઢવાનું તો વિડીયો પૂરો જોતા રહેજો તો ગાઈસ મોટર ચાલુ કરી છે પાણી ભરવા તો મમ્મી ને પપ્પાને આવી જશે પાણી ભરી દે કે પછી પીવા થાય તો ડબલું તો હજી પીરું પણ ડબલું પર દે છે આ પાણી સીધું જાય એરંડોમાં આ ડબલું પાણી પડીને અરવિંદ પોદોને વેરજો ને સર પોદો તો હોય જોઈએ અને એ તો હેનાય તો ખરા બસ ભર દે તો હેલો ગાઈસ આપણે આવી જાય ઘઉં વાઢવા તો મમ્મી ને પપ્પાને આગળ છે અને પેલી બાજુ બાકી ઘઉં આ બાજુ અડધું હેતર વાઢ્યું તો અત્યારે 4-5 શેરા વાઢે જે વઢાય તો ગાઈસ મમ્મી પપ્પા ને ભાઈ બધો તૈયાર થઈ ગયો ઘઉં વાઢવા 2 જણા બેસી જઈએ કારણ કે શેરા તો મોટા 2 બાજુ 2 લાઈનો થાય છે એટલે આપણે 2 જણા બેસી જઈએ જલ્દી શેરો પટે તો આપણે કરીએ ઘઉં વાઢવાના ચાલુ અમે પહેલા શેરામાં બેસીએ અને તમે બીજા શેરામાં બેસવાની લોબા શેરા છે તો આપણે અડધા શેરા વાટે છીએ હજી અડધું હેતર બાકી પલ્લે આપણે હરીફાઈ લગાવીએ પપ્પા ને મમ્મી 2 અને આપણે 2 હરીફાઈમાં જોઈએ કોણ પહેલાં અડધો શેરો પાડે છે પપ્પા લેવડો આપણે તો એ મમ્મી 2 ચાલુ કરો અમે
ભાઈ બે કરીએ ચાલો. તો ગાઈઝ અમે વાઢી રહ્યા પહેલો શેરો અને મમ્મી ને પપ્પાને અમે એટલા આવ્યા છે કારણ કે યુવાના શહેરામાં સીલ વધારે છે. આ બાજુ 2-3 શહેરોમાં સીલ વધારે છે, આ બાજુ સીલ નહીં. અમારા શહેરામાં સીલ નહીં વધારે. મમ્મીઓના શહેરામાં બાજુમાં વધારે છે તે એ હજી પાછળ છે. અમે વાઢી રહ્યા. તો ગાઈઝ દારૂ હાથમી ગયો છે, 7 વાગી ગયા છે. તો અમે સારનો પોટલો લઈને હવે હેડ્યા ઘેર. મમ્મીને આવું છે તે હવે આપણે જઈએ બાઇક લઈને ઘેર. 7 વાગી ગયા છે, જઈને નહીએ. તો ગાઈઝ પપ્પાને બેસી ગયા ખાવા. પપ્પાને ખાઈ લી પછી આપણે ખાઈ લઈએ. મમ્મી એવું છે લાડવો છે લાઈક થોડો ખાઈએ અડધો પપ્પાના થોડો ખાઈ લેવડો તો પછી અમે ખાઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.